નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચવલ. અમદાવાદ શહેરમાં આવ્યો છું. જ્યારે અમદાવાદ શહેરની અંદર મહાનગરપાલિકા જે આવેલી છે, મહાનગરપાલિકાના પાપે અને મહાનગરપાલિકાની બેદરકારીના કારણે અમદાવાદ શહેરની અંદર જ્યારે ડેન્ગ્યુના રોગચાળાએ જ્યારે ફાયદો લીધો છે અને રોગચાળાએ માથું ઉચક્યું છે, ત્યારે અમદાવાદ શહેરની અંદર તમામ વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. અને જ્યારે મહાનગરપાલિકા દ્વારા જ્યારે સાફ સફાઈની કામગીરી નબળી થતી હોય અને તેમજ અનેક વિસ્તારોમાં જ્યારે ખાબોચિયામાં પાણી ભરાયા હોય, જેના કારણે મચ્છરજન્ય જે રોગચાળો છે, ડેન્ગ્યુના જે રોગચાળો ફેલાઈ રહ્યો છે અને નિર્દોષ લોકો રોગચાળાના ભોગ બની રહ્યા છે. જ્યારે આપને જણાવી રહ્યો છું, જ્યારે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ આવેલી છે, મોટામાં મોટી હોસ્પિટલ છે, અને આ હોસ્પિટલના જ્યારે ફરજ બજાવતા જે તબીબો ડૉક્ટરો છે, 24 જેટલા ડૉક્ટરો ડેન્ગ્યુના રોગચાળાના ભોગ બન્યા છે. અને જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના જ્યારે સ્ટાફ પણ રોગચાળાના ભોગ બન્યા છે, ત્યારે અમદાવાદ શહેરની અંદર જ્યારે રોગચાળો જ્યારે ફૂફારા મારી રહ્યો છે અને ડેન્ગ્યુનો રોગચાળો ફેલાઈ રહ્યો છે, પાણીજન્ય રોગચાળો છે, તેમજ મચ્છરજન્ય રોગચાળો છે, જ્યારે નગરપાલિકાએ આ રોગચાળાને અટકાવવા માટે જ્યારે પગલાં લેવા જોઈએ, ત્યારે દવાઓનો પણ છંટકાવ કરવામાં આવ્યો નથી. ત્યારે નગરપાલિકાની જે નબળી કામગીરીના કારણે, સાફ સફાઈના અભાવના કારણે અમદાવાદ શહેરની અંદર જ્યારે રોગચાળો દિન પ્રતિદિન વધતો રહ્યો છે. જ્યારે અમદાવાદ શહેરમાં જે સિવિલ હોસ્પિટલ આવી છે, મોટા મોટી સિવિલ હોસ્પિટલોમાં જ્યારે ડેન્ગ્યુના જે રોગના ભોગ બનેલા દર્દીઓની જે લાંબી કતારો સારવાર લેવા માટે, અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જે ડેન્ગ્યુના જે રોગના ભોગ બનેલા જે દર્દીઓ સિવિલ હોસ્પિટલ ઉભરાઈ રહી છે. માયાજાર ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ, અમદાવાદ.